રસ્તો આપજો રસ્તો માનની પરસોત્તમભાઈ અત્યારે મિત્રો જીતુભાઈ વાઘાણીનું જે આગમન થયું છે તમે જોવો તો નમસ્કાર મિત્રો, ધ અલ્પેશ વ્લોગ ચેનલ પર તમારા બધા મિત્રો હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અત્યારે અમારી પાછળ જે તમે જોઈ શકો છો એ કોઈ રાજમહેલ કે કોઈ મહેલ નથી. આ તો માયાભાઈના આંગણે એક અવસર આવેલો છે. માયાભાઈના પુત્ર એટલે જયરાજ આતા આહિર એમના શુભ લગ્ન છે. તો એના નિમિત્તે અહીંયા ભવ્ય રાજગરબાનું આયોજન છે મિત્રો. ખાસ કરીને મિત્રો કયા કલાકારો છે, નામી ન નામી એવા કલાકારો છે મિત્રો. ભવ્ય જે રાજગરબા છે એનું આયોજન છે મિત્રો. વિડીયોમાં ખાસ મિત્રો તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રસ્તો આપજો રસ્તો માનની પરસોત્તમભાઈ આરસી માણસ સાથે એમનું પણ તળાજા ડેપ્યુટી કલેક્ટર સાહેબનું પણ અહીંથી અભિવાદન કરવામાં આવે છે. હાલો 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 રસ્તો આપો સાઈડમાં આવ્યો સાઈડમાં આવ્યો સાઈડમાં આવ્યો હાલો હાલો સાઈડમાં 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 આવ્યો સાઈડમાં હાલો બસ બસ તમને ના પડતી ઈ પછી લેવાનું છે ક્યાં લ્યો દરેક મહેમાનો દરેક પરિવાર હાલો સાઈડમાં આવ્યો જીતુભાઈ વાઘાણી અત્યારે મિત્રો જીતુભાઈ વાઘાણીનું જે આગમન થયું છે તમે જોવો તો આજે અમર પરિવારના આંગણે જજ સાહેબ હોય, પીએસ સાહેબ હોય, કે જેના અધિકારીઓ આજે બોર્ડરના ગૌરવ અપાયું છે. માયાભાઈના સુપુત્ર જયરાજભાઈના શુભ લગ્ન હોય ત્યારે દરેક ક્ષેત્રના એટલા મંત્રી સાહેબ શ્રીઓ આવ્યા છે, ધારાસભ્ય સાહેબ શ્રીઓ આવ્યા છે, લોક કલાકારો બધા જ. કારણ કે જેટલો હરખ ધર્મ જગતને હોય એટલો હરખ રાજજગતને હોય.
કરી દેજો. બાકી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળ્યું ત્યાં લગન બધાને જય સિયારામ, જય માંગલમાં. તો જો કંઈક આવી રીતે બધું ડેકોરેશન હતું અત્યારે તો બસ રાસ ગરબાનો આનંદ કર્યો મિત્રો. અને તો આવી રીતે કંઈક બધું ડેકોરેશન છે, સરસ મજાનું છે આ એન્ટ્રી ગેટ. બાકી આપણે અહીંયા વિડીયોને એન્ડ આપીએ છીએ અને વિડીયો પર મિત્રો નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો.